अत्यद्भुतं भुवनभूषण भूतनाथ भूतैर्गुणैर्भुवि भवन्तमभीष्टुवन्त तुल्या भवन्ति भवतो ननु तेन किं वा भूत्याश्रितं य इह नात्म समम करोति। 10મી ગાથા, જે ગાથાના પ્રભાવથી કદાચ કૂતરું કરડ્યું હોય તો એના ઝેરને ઓગાળનારી, એના ઝેરને ઉતારનારી એવી આ 10મી ગાથા છે, જેના પ્રભાવે આપણો રોગ દૂર થઈ શકે છે। અને સ્વયં સંબુદ્ધાણમ એવા મજાના મંત્રો સાથે આ 10મી ગાથા વડે પ્રભુની ભક્તિમાં જોડાવવું છે। માલિક, સાચો માલિક કોણ? તો કે જે પોતાના નોકરને સમય આવે, અવસર આવે, એને પણ માલિક જેવી ક્ષમતા આપે, મતલબ કે માલિક બનાવી દે, એ સાચો માલિક। એમ અહીંયા પરમાત્મા કે જે આપણા પ્રભુ આ કેવા છે? તો કે આપણે પણ જો પ્રભુની વ્યવસ્થિત ભક્તિ કરીએ, ભાવપૂર્વક ભક્તિ કરીએ, તો એક દિવસ એવો આવે કે આપણને પણ તીર્થંકર બનાવી આપવાનું સૌભાગ્ય આ પ્રભુ આપણને આપે છે। અને એવા આ પ્રભુની ભક્તિમાં જોડાવવું છે। જન્મોની પ્રીતિ મારી આંખો બોલે, આંસુઓના સાગર છલકે, યુગ યુગના સ્વામી મારા હૈયું બોલે, પ્રીતમાં મારો મનડો ડોલે, હૈયું મારો હવે નથી ભસમાં। ઓ ભગવંત મને પાસ બોલાવો, સિદ્ધ સિલાએ મને તેડાવો, રાહ જોવો, રાહ જોવો, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે। હે ઉપકારી કૃપા વરસાવો, સિદ્ધ સિલાએ મને તેડાવો, રાહ જોવો, રાહ જોવો, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ